પાદરામાં બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ દિનુમામાનું મહત્વપૂર્ણ નિવેદન. દારૂ અને ડ્રગ્સનું વ્યસન દૂર કરવું માત્ર કોંગ્રેસના નેતાઓની જ જવાબદારી નથી, પરંતુ આ કાર્યમાં સાધુ સંતોએ પણ જોડાવવું જોઈએ. જાહેર મંચ પરથી તેમણે પ્રશ્ન કર્યો કે ગુજરાતના કયા ખૂણામાં દારૂ નથી મળતો. તેમણે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે આપને સૌ હિન્દુ હિન્દુ કરીને બહાર નીકળીએ છીએ, તો હિન્દુ સમાજને વ્યસનથી દૂર રાખવા માટે સાધુ સંતોની પણ મહત્વની ભૂમિકા હોવી જોઈએ. વ્યસન દૂર કરવાની જવાબદારી માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની નથી. તેમણે વધુમાં કહ્યું કે જો સાધુ સંતો ઈચ્છે તો માત્ર 1 મહિનામાં તમામ જગ્યાઓ પરથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ કરાવી શકાય. ખેડૂત દિવસે આપેલા નિવેદનોનો કર્યો ખુલાસો. મારું નિવેદન તોડી મરોડીને બતાવ્યું. આજે બજાર સમિતિના ચૂંટાયેલા ડિરેક્ટરો અને એની અંદર આવતા 650 મતદારો, મારા ડેરીના મારા વિભાગના 85 મતદારો અને મંત્રીઓ, બેંકના એવી રીતે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના મતદારો ને આજે આ 2025ના વર્ષની પૂર્ણાહુતિના સમયે એક ઊંધિયા પાર્ટીનું આયોજન રાખવામાં આવેલું છે. ત્યારે ગેજેટમાં પાસ થઈ નહીં આવતા બજાર સમિતિ પ્રમુખની ચૂંટણીનો પણ ઉકેલ નહીં આવતો. એ આ મતદારોને વાકેફ કરવા પડે. એના ભાગરૂપે અમે આજે બધાને બોલાયા છે. લગભગ 801 જે સહકારી ક્ષેત્રમાં જોડાયેલા મતદારો છે પાદરા તાલુકાના, એમને બોલાયા અને ઊંધિયા પાર્ટીનો કાર્યક્રમ રાખ્યો છે. કાયમ બધા પૂછે કે બજાર સમિતિના પ્રમુખની ચૂંટણી કાર, તો પ્રમુખ પ્રવીણ સિંધા જ હતા અને એમની આગેવાનીમાં બધા જ મતદારોએ બહુમતીથી ચૂંટાઈને તમામ પેનલના ઉમેદવારોને ચૂંટાઈ લાયા છે. એની આજે ખૂબ ખુશી છે. 23 તારીખે વિશ્વ ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે કરખડી ગામે તેના આયોજકોએ એલેમ્બિક કંપની અને પાદરાના ડેરીના પ્રમુખ તરીકે ડેરી સાથે જોડાયેલા લોકો માટે અને ખેડૂતો કામો માટે નવી પ્રકારની ખેડૂતોની ખેતી કેવી રીતે કરવી, ભૂંડ, કૂતરા, બિલાડા તો ઓછા પડે, પણ નીલગાય, રખડતી ગાયો, ભૂંડો અને વાંદરા ખેતી કેવી રીતે કરવી અને આ બધાના ત્રાસથી બચવા માટે કઈ પ્રકારની ખેતી કરવી, એના માટે એલેમ્બિક કંપની દ્વારા એના CSR ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજન રાખવામાં આવેલું. ત્યારે મેં સામાન્ય કોંગ્રેસના પ્રમુખ પણ આપણા તાલુકાના માજી ધારાસભ્ય છે જસપાલસિંહ પણ હતા. તો મને પૂછવામાં આવ્યું કે મામા તમે કવાલીમાં ગયા હતા? ના ભાઈ નહીં ચાલ્યો. ક્યાં નશા મુક્તિ વ્યસન મુક્તિનો કાર્યક્રમ સ્વામિનારાયણ હોલમાં રાખવામાં આવે એમાં પણ નહીં. કે શું કાર્યક્રમ હતો? કે નશા વ્યસન મુક્તિ. તો વ્યસનમાં તો વર્ષોથી આદિકાળથી પાન, તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ લોકો ખાતા હતા અને ખાવાના. પણ હાલની પરિસ્થિતિમાં જે રીતે કોંગ્રેસની આક્રોશ રેલી ચાલે છે, આમ આદમી પાર્ટીના આગેવાનો બોલે કે દારૂ બંધી કરાવો, ડ્રગ્સ, ગોંજા, ચરસ જેવા જે ભયંકર નશા થઈ રહ્યા છે, છૂટથી મળી રહ્યા છે, ત્યારે એ વાતને હું પણ સમર્થન આપું છું કે ગુજરાતના કયા ગામમાં ઇંગ્લિશ અને દેશી દારૂ નહીં મળે. તેના માટે જ્યારે પણ ઇલેક્શન ને ચૂંટણી આવે ત્યારે તમામ હિન્દુ ધર્મના સાધુ સંતો એક અવાજે નીકળે. ત્યારે વિરોધ પક્ષના નેતાઓ બોલશે, પાર્ટીના નેતાઓ બોલશે, તો એની કોઈ અસર ના થતી હોય. હવે તો ધર્મગુરુઓ, દરેક પંથના ગુરુઓ, હિન્દુ, મુસ્લિમ બધા જ ભેગા થઈ આ દૂષણ દાબવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે એમને સહકાર નહીં મળતો. હવે સાધુ સંતો આ રાગે પાડી શકે એમ છે એવી મોટી આશા રાખીએ છે. હું તો દરેક ધર્મને માનું છું.
પાદરા તાલુકાના તમામ વર્ગને માનું છું. દરેકને ફૂલની પોખડીના રૂપે જે કોઈ મદદરૂપ થાય મદદ કરતો આવેલો છું. મારામાં કઈ ફરક પડતો નથી. પણ તોડી મરોડી જે નિવેદન એક સામાન્ય વાત ચાલતી હતી એને અપવાદરૂપ નિવેદન બતાવનારાઓ માટે આજે મારે આ બધા મતદારોને રૂબરૂમાં ખુલાસો કરવો છે અને આપણા માધ્યમથી પણ આ જ ખુલાસો કરી રહ્યો છું કે હવે તમે જ નક્કી કરો કે પાન, તમાકુ, બીડી, ગુટકા વાળા તો ઠેર ઠેર જે પણ પ્રોગ્રામો જે તે 80% લોકો મળે છે. આ નશાથી એટલું બધું કઈ નુકસાન નહીં થતું, પણ આ દારૂ, જુગાર, ડ્રગ્સ, જુગારથી કઈ નુકસાન નહીં થતું હોય કેમ કે અમુક રાજ્યોમાં લોટરીની છૂટ છે. અહીં પોલીસ કમાય છે, દારૂ વેચનારા લેર કરે છે અને પીનારા દંડાય છે. ત્યારે બધાની જાગૃતિ આવે અને વહેલી તકે આ બધા ધર્મગુરુઓ આ મુદ્દાને પકડી સરકાર પર પ્રેશર કરી કાં તો શંકરસિંહ વાઘેલા કે આવી છૂટી કરે, કાં તો પછી આ હરિયાણા અને મધ્યપ્રદેશનું રાશી દારૂ મોંઘી કિંમતમાં વેચાઈ રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે એમાં મદદ કરે એ જ આશાના અભિલાષા સાથે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. ધર્મ, કોઈ પણ ધર્મના ગુરુઓ, સંતો, કથાકારો બધાની એક જ લાગણી છે કે વ્યસન મુક્ત થાવ, ઘરને બરબાદ ના કરો, ગામડાને બરબાદ ના કરો, ગુજરાતનું યુવાધન બરબાદ ના કરો. અને એમના આશીર્વાદથી જ ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવતી હોય ત્યારે કોંગ્રેસના મિત્રો બોલે છે, ભાજપના મિત્રો અમુક બોલે છે અને આમ આદમી પાર્ટીના આગેવાનો ધારાસભ્ય ચૂંટાયેલા બૂમાબૂમ કરી રહ્યા હોય ત્યારે હવે સાધુ સંતો જ બચાવે અને એવાય ધારે ધર્મગુરુઓ ધારે તો સરકાર બી બદલી નાખે જો સરકારની એમની વાત ના હોંભે તો. એટલા માટે બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બોલ્યો છું. આજે એ જ વાત બોલું છું કે ધર્મગુરુઓ ધર્મ સભાઓ થાય છે એમાં આપ જોઈએ મોટા મોટા કુંભ મેળા થાય એમાં સાધુ સંતોની શક્તિ અને તાકાત આપણે જોઈ છે. અમે તો ઋષિ અને કૃષિનો દેશ એવું બોલીએ છીએ તે દિવસ બોલતા હતા. સાધુ સંતોને વૃક્ષો જેવા માનું છું કે રાતે અને દિવસે એ સમાજના ઉત્થાનને કલ્યાણ કરવા માટે કામ કરતા હોય. પણ હા રાજકીય આગેવાનો હાલમાં ચાલતા આ દારૂ ડ્રગ્સના ધંધા આપણે જોયું છે. 72,000 કરોડનું ડ્રગ્સ પકડાય, ડ્રગ્સ માફિયા ખોવાઈ જાય. આ પેલી સિગરેટમાં પીવાનું સરસ ને ડ્રગ્સ પીવાના ખોખો પેપરમાં કાયમ આવે છે. તો આ બધા સરકારના માણસો જે વહીવટદારો છે એમને ખબર નહીં. ત્યારે હું તો એક લાગણીના ભાગરૂપે મારે કોઈ પાર્ટીની ટિકિટ નહીં લેવી, ટિકિટની જરૂર નહીં, મળતો મારા પાદરા તાલુકાના મતદાર જિંદાબાદ. ત્યારે મેં આ વાત કીધી હતી, એ વાતનો આપ સર્વને ખુલાસો કરું છું. મારા ખુલાસામાં હવે સાધુ સંતોની આજે નહીં તો આ બધા અનુયાયીઓ, બધા ધર્મના પંથો છેવટે તો બધા મનુષ્યથી જ ચાલતા હોય ત્યારે આપણી લાગણીને માગણીને સાધુ સંતો ઉપાડી લે છે એ જ આશા રાખું.